દિવાળીના તહેવાર પહેલા જ સુરતના અમરોલીમાંથી નકલી ઘીની એક નહીં 3 ફેક્ટરી ઝડપાઈ, જ્યાંથી ₹67 લાખના 9,000 કિલો કરતાં પણ વધારે ડુપ્લિકેટ ઘી સહિત પોલીસે 1.20 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો. સુરત એસઓજીની ટીમે ચોક્કસ બાતમીના આધારે અમરોલી કોસાડ વિસ્તારમાં આ ઓપરેશન સફળ રીતે પાર પાડ્યું હતું, જ્યાં પોલીસે 4 આરોપીઓની ધરપકડ પણ કરી છે. મહત્વનું છે કે ફેક્ટરીમાં બ્રાન્ડેડ ઘીની આડમાં નકલી ઘી બનાવવા અને વેચવાનું કૌભાંડ ચાલતું હતું, જેનો ઘટસ્ફોટ થયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ આર્થિક ફાયદા માટે આ ભેળસેળયુક્ત ડુપ્લિકેટ ઘી સ્લમ વિસ્તારની કિરાણાની દુકાનો પર અને આજુબાજુના જિલ્લાઓમાં બજાર ભાવ કરતાં સસ્તા દરે છૂટક વેચાણ કરતા હતા. ત્યારે ચોંકાવનારી વાત તો એ સામે આવી કે અમરોલી પોલીસ સ્ટેશનની હદમાં આ નકલી ઘીનો કારોબાર ધમધમતો હોવા છતાં તેની જાણ કોઈને કેમ નહોતી કે પછી ખુદ પોલીસે આંખ આડા કર્યા હતા. જો એસઓજી બાતમીના આધારે આવી મોટી કાર્યવાહી કરી શકતી હોય તો પછી સ્થાનિક પોલીસ કેમ ન કરી શકે તેવા સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે.